તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં. આજે આપણે 1 to day 100 વ્લોગનો જે ચેલેન્જ લીધો છે એનો આજે આપણે 5મો દિવસ છે. અને આજનો વ્લોગ આપણે બનાવવા માટે નીકળ્યા જ હતા, પણ વરસાદી મોસમ થઈ ગયો છે તો આજે લાગતું નથી કે વ્લોગ બનાવવા માટે જઈ શકીએ. પણ આપણે 1 to 100 ડેનો જે ચેલેન્જ લીધો છે એટલા માટે જે બને જેટલી વિડીયો બને, જેના વિશે બી વિડીયો બને એ આપણે અપલોડ કરી દઈશું. તો વરસાદી માહોલ થઈ ગયો છે. વરસાદી માહોલનું જે નજારો છે એ તમને હું આજે બતાવીશ, જોઈ લો. આજે બહુ ખતરનાક વરસાદ આવવાનો છે એવું લાગે છે. બહુ જ જબરજસ્ત વરસાદ ચડી આવ્યો છે, જોઈ લો. ચારે બાજુ વરસાદ છે. તો બસ એટલા માટે આજનો વ્લોગ બનાવવા માટે આપણે નહીં જઈ શકીએ. તો બસ તમને એટલું જ કહીશ કે આપણા વ્લોગ ડેલી અપલોડ કરીએ છીએ. 1 to 100 ડેનો ચેલેન્જ લીધો છે તો તમે સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બને વિડીયો શેર કરો. અને આજે 5મો દિવસ છે પણ જોઈએ તેવો સપોર્ટ અને સબસ્ક્રાઈબ નથી આવી રહ્યા છે. તો થોડો સપોર્ટ કરો તો આગળ વ્લોગ બનાવવાનું મને પણ મન થાય કે આગળ વ્લોગ બનાવવું. આવું 5 દિવસમાં મને થોડું મન હટ ડગી ગયું કે ભાઈ બનાવું કે ના બનાવું વ્લોગ, પણ બનાવીશું વ્લોગ. તમે સપોર્ટ કરતા રહેજો, બરાબર છે. આજે વરસાદનું માહોલ ફૂલ છવાઈ ગયું છે એટલા માટે આપણે કોઈ વિશે વ્લોગ બનાવવા નથી જઈ રહ્યા છે. તો બસ વરસાદની વાત છે તો વરસાદી માહોલ છે એ ખાલી તમે જોઈ લો, એટલા માટે આપણે વ્લોગ બનાવવા નથી જઈ શક્યા. તો મિત્રો, જ્યારે યુટ્યુબ પર કોઈ નવો વિડીયો બનાવનારો વ્યક્તિ આવે અને વ્લોગ શૂટિંગ કરે અને ડેલી અપલોડ કરે છે ત્યારે તેને કેવું લાગે છે મનમાંથી કે હું વિડીયો અપલોડ કરીશ, મારા 1000 વ્યૂઝ આવી જશે, 1000 સબસ્ક્રાઈબર થઈ જશે, દરરોજ વધતું જશે એમ. પણ એવું નથી હોતું. જ્યારે યુટ્યુબ પર વિડીયો બનાવીને અપલોડ કરે છે ત્યારે સ્ટાર્ટિંગમાં જ જોઈએ જે વ્યક્તિ જેવું વિચારે છે કે હું આ રીતનો વિડીયો અપલોડ કરીશ, મારા 500 વ્યૂઝ, 1000 વ્યૂઝ, 1000 સબસ્ક્રાઈબર, 500 સબસ્ક્રાઈબર થઈ જશે, પણ એ રીતનું નથી થતું. જ્યારે એ વિડીયો અપલોડ કરે છે ત્યારે એના 10 વ્યૂઝ, 15 વ્યૂઝ, 1 વ્યૂઝ, 2 વ્યૂઝ એવા આવે છે, સબસ્ક્રાઈબર પણ નથી વધતા. ત્યારે માણસના અંદરથી કેવું થાય છે કે બસ નથી વિડીયો બનાવે. આટલા વ્યૂ માટે આટલી બધી મહેનત કરી? કારણ કે તમને પણ ખબર છે કે જ્યારે વિડીયો બનાવે, અપલોડ કરે, એડિટિંગ કરે, બેકગ્રાઉન્ડ સાઉન્ડ બંધ કરે, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય તે મૂકે, એ બધું મૂકવામાં બહુ જ મહેનત થાય છે. પણ જ્યારે એ વિડીયો બધું એડિટિંગ કરીને એ અપલોડ કરે ને ત્યાં પછી એને જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું. એ મનમાં તો વિચારે છે કે મારા આ વિડીયોમાં 1000 વ્યૂ તો આવી જ જશે, પણ નથી આવતા. તો હું તમને એટલું જ કહેવા માગું છું કે સ્ટાર્ટિંગમાં તમારે વિડીયો મૂકો ત્યારે તમારા વ્યૂઝ ગમે તેટલા આવે, લાઈકો ગમે તેટલી આવે, કોઈ સપોર્ટ કરે ના કરે, તમે તમારું કામ ચાલુ રાખો. આગળ જશો, ધીરે ધીરે અપડેટ થશે, ધીરે ધીરે તમને શીખવાનું મળશે, તો તમારું જે વ્યૂઝ છે વધશે ધીરે ધીરે. પછી તમે થાકીને મૂકી દેશો તો નહીં થાય, બરાબર છે. તો બસ એટલું જ કહીશ વિડીયોમાં કે તમે યુટ્યુબ પર જો નવા આવ્યા હોય તો બસ થાકીને મૂકી ના દેશો. ગમે તેટલા વ્યૂઝ આવે કે વ્યૂઝ ના આવે, બસ વિડીયો બનાવવાનું ચાલુ રાખો, કન્ટેન્ટ બનાવવાનું ચાલુ રાખો. તો એવો એક સમય તો આવશે કે તમને સફળતા મળશે અને તમારા વિડીયો વાયરલ થશે, બરાબર છે. તો બસ હવે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે, જોઈ લો. તો બસ આપણો બ્લોગ હવે પૂરો કરીશું, બરાબર છે. અને યુટ્યુબ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારો સપોર્ટ મને કરતા રહે, બરાબર છે. જય માતા, જય શ્રી.